આજે બધા જલ્દી ઉઠી ગયા છે અને આજે મમ્મીને થોડું મોડું થયું ને મમ્મી? મને દુખે છે પાછળ. મમ્મીને સવારમાં મોચ આવી ગઈ છે અને હર્ષિલ બી આજે તો ઉઠી ગયું. કનું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય મહારાજ, જય માતાજી. યક્ષુ બી ઉઠી ગયો છે. આજે તો પૂનમ છે. ચેતનાઈ બી ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. મેળો છે, મેળામાં ફરવા જવાનું છે. આજે પૂનમ ભરવા જવાનું છે. નડિયાદમાં મેળો છે આજે મોટી પૂનમ છે આજે. સાકર વર્ષા સાંજે 6 વાગે થશે સાકર વર્ષા. પણ આજે તો બહુ ભીડ સવારમાં બધા ગામડેથી આવે ને જે બહુ એ હોય જે બહુ માનતા હોય ને આમ એકદમ સાકર એનું છાર અને ચડાવશે એ બધું બહુ આજે ખબર છે ડબ્બાનો કેટલું એ આવશે. સાકર પેલી મોટી મોટી સાકર આવતી મોટી મોટી હા તે માટલી લઈને આવશે ને પછી આમ ઉછાળશે. એક વખત હું સાકર વર્ષા હું આવી હતી ને તો એક જ અંકિત લઈને આવ્યો હતો. તે જીઓ લેવાનું એનું પાકીટ પકડવાનું. પણ આજે તો જવું એટલે બહુ ભારે બાપરે. પાકીટ કાઢવાનું તો પેલા એક હાથમાં સાકર ને એક હાથમાં આમ પકડે હોય આટલી મોટી સાકર લાવ્યો. મળી હતી એને સાકર જેના હાથમાં આવે એ આવી. આઈને તરત માર ભૈલાને ખવડાવી દે એને. પ્રસાદ ખવડાવી કે ભૈલાને. આ પૂનમે વરસાદ સાકર નો થયેલો ને એટલે સાકર વરસાદ આટલી મોટી હતી એકદમ ભાઈ. પહેલા લક્ષ્મણદાસ હતા ને તાર સાકર નો વરસાદ થયેલો. ઘરે જા બેનો ખોલીને જા. અહીંયા લઈ જા. પહેલે ચલી પેલું કનું તું કેમ જલ્દી ઉઠી ગયો બેટા? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. આજે તો બધા એક સાથે જ ઉઠી ગયા છે અને ટિફિન બનાવ્યું છે આજે. હા શું ભાજીનું શાક બનાવ્યું છે અને રોટલી થઈ ગયું છે પણ હજુ થોડું ઘણું કામ બાકી છે. આજે થોડું મોડું થયું અને આજે હર્ષિલને પણ ટ્યુશન મોર્નિંગમાં જવાનું છે એટલે એની બી 9 વાગ્યાનો ટાઈમ છે એટલે આજે મોડું બી થયું. અને અત્યારે જ મેં મેસેજ જોયું કે એને મોર્નિંગનું ટ્યુશન છે એવું એટલે હવે ફટાફટ બધું કામ પરવારી અને પછી એને ટ્યુશનમાં મૂકવા જવું પડશે. અને મારે બી 9 વાગ્યાનો ટાઈમ છે એટલે બધું મિક્સ થઈ જશે આજે. પ્રિતેશ ચા પીવા માટે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ પ્રિતેશ. ગુડ મોર્નિંગ. પછી તો ના ખીચડી આજે વધારે છે તો અને આ 2 જણ અહીંયા બેસી ગયા છે. અત્યારે નીકળી છું પ્રિતેશને મૂકવા માટે. ચેક જા દેશો ગુડ સુભૂષણ. હવે પ્રિતેશ જશે જોબ પર. હા અને હું દૂધ લઈ અને ઘરે જઈશ. વાળ તો જો કેવા થઈ ગયા છે. હવે માથા ઉપર ફોડો. તને બીક સારી લાગે છે? બીક સારી લાગે શું કરવાનું? કશું નહીં કરવાનું. જો કંટાળો આવતો હોય તો ટ્યુશન મૂકી આવું. હે કંટાળો આવતો હોય તો બોલ. તું ચેતના ફોન કેટલે આવે જોતો? ઉપર એની ઉપર. કેમ બહાર બેઠા? ફોન જો થયું ચાલુ? નેટવર્ક પકડાયું? લાઈટ બી આવી ગઈ છે. હું પણ આવી ગઈ અને મમ્મી ગયેલા મંદિરે અને આવીને સીધા બેઠા છે દીવાબત્તી કરવા અને
ખીચડી બની જવાય છે. ખીચડી પણ બસ હવે શાક જોઈએ શું બનાવવાનું છે, કેમ કે હજુ કશું કર્યું છે નહીં શાકમાં, તો એટલે કશું ખબર છે નહીં કે શાક શું બનશે. અને પ્રિતેશ બી આજે તો જલ્દી આવી ગયા છે ઘરે, પણ એ બહાર ગયા છે. અને હર્ષિલ બી બહાર રમવા માટે ગયો છે, એટલે અત્યારે કોઈ છે નહીં ઘરમાં, અને આ બહાર બેઠા છે ચેતના એ લોકો. શું બનાવો છો? ફ્લાવર વટાણા કે ફ્લાવર તુવેર? ફ્લાવર તુવેર. અહીંયા આગળ યક્ષુ ગાંઠિયા ખાય છે, જે કેવો બેઠો છે. જો નમાજ પડસ, તું નમાજ પડસ તો એના મમ્મી એ ડોકામાં કહો તો કેવી ફૂટસ બાપા, કયામાં જેમ એવી એટલી ફૂટે, 4-5 વાર ફૂટી. અમે આવીએ તાર ઘેર આવીએ, તાર ઘેર આવીએ. જો 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 ના આવીએ. બપોર શું બનાવેલું મમ્મી? કોબીસ નો કઢી હે ને? ના ના એનું હારી ના કહેવાય બાપા, જાડી જાડી નહીં કરાતી. તે એમને એવી ગમે છે તે જાડી, એમના માટે જ બનાવે કરેલી. એમને બપોર બનાવવાની. બપોરે જ બનાવી. હા, અને દળનું ધરાવી દીધું. અને અહીંયા લસણ ફોલવા માટે બેસી ગઈ છીએ, આટલું ખોલ્યું છે. ચેતલા ફોન કર, પૈસા પપ્પા. હો ના નહીં કાનું મમ્મી હું મેડમ જઈશ. મમ્મી મમ્મી હું રાતે મેદાનમાં લોકો બધાને બેસે છે. કોણ જવાનું? મેડમ જવાનું છે. ચેતના ફોન કે આ કામ તો પપ્પા આયા. કાનું જા જા જા. તો જો હું શું કરું? કેના કાનું હું શું કરું? કર કર કાનું કાનું જો પેલો ગતો રહ્યો. અહીં ના કર બેટા, અહીં ના કર બેટા. કો ખાવ છે ને? બપોરે મમ્મીએ કઢી શાકભાજી વાળી બનાવી. મમ્મી તું એનું શાક, અને અત્યારે બનાવ્યું ફ્લાવર રોટલો બનાવેલો, ફ્લાવરનું શાક. ઊંઘી ગયેલો તું? વાતો જો તારા વિખડે તે તો મસ્તી કરીને એટલો. ઉપર એક ગોજરી લઈ આવ. બસ કોબીસે સરસ બનાવી. મમ્મા મમ્મા યક્ષુ ચલો આવી જાઓ બધા જમવા માટે. શું કે છે? શું બોલ્યો? કેમ એને કાન દબાઈ દીધો? એવું અત્યારે અમે નીકળી ગયા છીએ, આવી ગયા છીએ મેળામાં પલટન, નડિયાદનો મેળો. ઉભો રહે. કદી લીધું હે? હા ચાલુ છે. હા બોલ ના તું બોલ હર્ષે. બોલ શું બોલું? અમે અત્યારે મેળામાં આવી ગયા છે. બોલો.
હવે અમે મેળામાં આવી ગયા છીએ હા પછી મોટી મોટી ચકડોળમાં બેસીશું હા હું બેસું તો જ નહીં કહું તો ભાઈ બધું મારી વસ્તુ છે. અહીંયાથી છેક સ્ટાર્ટ થશે મેળો અને છેક પૂરું છેક બહુ મોટો પટ્ટો છે. पहले हाय करती गई रिंको उड़का नहीं है કોણ કોણ ये छोकरी કોણ વિડીયો हाँ करती करती गई મને ખરાબ મદદ તો ફોનમાં જ છે અહીં આગળ ઉભા રહ્યા છે અને જોવા માટે પીનો છે હે ને 50 હા હેરસ્ટાઈલ કરીને કરે ને આપણે કઈ હેરસ્ટાઈલ કરીશું એમને છૂટા વાળ રાખીને હા. નાખી એવું નાખવાનું અહીંયા આગળ 50 ના 3 અને પેલું એ શું છે એ આવું છે જો હા એ 50 નું 3 એ 30 નું એક હા યલો કલરનું છે આ શું લીધું ને બસ આ નવરંગ હાલે આને જોતું
હવે અત્યારે મેં પ્રિતેશને ફોન કર્યો તો એ આવે છે લેવા માટે, એટલે એક્ટિવા પર બેસી ફટાફટ ઘરે, કેમ કે 11 વાગી ગયા છે એટલે બહુ ફરવું છે નહીં. હે કાનું? અને આ કાનું ખાઈ રહ્યો છે, આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. જેટલું પહેલાં હતું ને પબ્લિક બહુ આમ અહીંયાથી સ્ટાર્ટ થાય ને તો છેક સુધી, અત્યારે તો અહીંયા આગળ બધું બંધ બી થઈ ગયું. પહેલાં જેવો મેળો અત્યારે નથી છે, પણ એટલું આમ છેક અંદર જવું પડે ને ત્યાં આગળ વધારે ભીડ છે. બાકી આ સાઈડ અહીંયાથી બધું બંધ છે, અહીંયાથી કશું સ્ટાર્ટ નહીં થતું. એટલે એમ દિવસમાં થતું હશે, બાકી અત્યારે નથી, ઓછી ભીડ છે દર વખત કરતાં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો. બાય, ગુડ નાઇટ. કાલે ફરી મળીશું.